નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, પેન્શનરોએ 30 મે પહેલાં આ કામ ફટાફટ કરવું પડશે, નહીંતર મે 2026નું પેન્શન નહીં મળે। તો મિત્રો, હકીકતમાં જે હાલમાં મે 2026 શરૂ છે તેનું તમે આ કામ નહીં કરો 30 મે પહેલાં, તો તમારું પેન્શન અટકી શકે છે અથવા તો નહીં મળે। તો મિત્રો, તેમાં શું છે વિગત, તેની વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, વિગતવાર જાણીએ તો તેમાં સૌથી પહેલાં કેન્દ્ર સરકારના પેન્શનરો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર। જો તમે હજી સુધી લાઈફ સર્ટિફિકેટ અથવા તો જીવન પ્રમાણપત્ર સબમિટ નથી કર્યું, તો તમારી પાસે આ કામ કરવા માટે માત્ર 9 દિવસથી વધુ દિવસ છે, એટલે કે 30 નવેમ્બર પહેલાં તરત જ તમારું લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરો, નહીં તો તમને જે પેન્શન મળે છે તે બંધ થઈ શકે છે। અને મિત્રો, 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે, જ્યારે અન્ય પેન્શનરો 1 નવેમ્બર 2026થી 30 નવેમ્બર સુધી લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે। તો મિત્રો, આવી રીતે તમામ પેન્શનરો જે મહત્ત્વપૂર્ણ છે તેમાં લાઈફ સર્ટિફિકેટ તેને જમા કરાવવું અથવા તો તેને લાઈફ સર્ટિફિકેટ અથવા જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું, અને જેને નથી કર્યું તો તેનું પેન્શન કપાત થઈ શકે છે। ત્યારબાદ મિત્રો, મહત્ત્વની વાત કરીએ તો લાઈફ સર્ટિફિકેટ ક્યારે સબમિટ કરી શકો। તો મિત્રો, પેન્શન ધારકો માટે નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ છે। પેન્શન મેળવતા પેન્શનરોએ 30 મે નવેમ્બર 2026 સુધીમાં પોતાનું જીવન હોવાનું પ્રમાણપત્ર સબમિટ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી તેઓને કોઈ પણ પ્રતિબંધ વિના પેન્શન મળતું રહે। પેન્શનરો દ્વારા સબમિટ કરવામાં આવેલ લાઈફ સર્ટિફિકેટ 1 વર્ષ માટે માન્ય છે। જે પેન્શનરોએ ગયા વર્ષે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું તે 30 નવેમ્બર 2026 સુધી જ માન્ય છે। આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાથી પેન્શન મળવા માટે પેન્શનરોએ 30મી નવેમ્બર સુધીમાં, એટલે કે આગામી 9 દિવસ અગાઉ તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરવું ખૂબ જ જરૂરી બનશે મિત્રો। આવી રીતે મિત્રો 30 નવેમ્બર સુધીમાં તેનું સબમિટ કરવું પડશે। ત્યારબાદ જો તેમાં આ સુપર સિનિયર સિટીઝન, એટલે કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા મળે છે, જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 1 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે। આ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે તે સબમિટ કરી શકે છે। તો મિત્રો, આવી રીતે ઉંમર આધારિત તેને અલગ અલગ દિવસ પ્રમાણે લાઈફ સર્ટિફિકેટ જે છે તેને સબમિટ કરવાની સુવિધા આપવામાં આવે છે, અને તે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે છે। ત્યારબાદ મિત્રો, લાઈફ સર્ટિફિકેટ સબમિટ ન કરવાના ગેરફાયદા। જો વૃદ્ધ પેન્શનરો 30મી નવેમ્બર સુધીમાં લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરે તો તેમને ડિસેમ્બર મહિનાથી પેન્શન મળવાનું બંધ થઈ જશે। યુઆઈડીએના FAQ મુજબ એકવાર લાઈફ સર્ટિફિકેટ પેન્શન સિસ્ટમમાં અપડેટ થઈ જાય છે પછી પેન્શન ચૂકવણીની તારીખે બાકીની રકમ સાથે પેન્શન ચૂકવવામાં આવશે, પરંતુ લાઈફ સર્ટિફિકેટ 3 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે જમા કરવામાં આવશે નહીં। જો જમા કરવામાં આવે તો યોગ્ય પ્રક્રિયા મુજબ CPAO મારફતે સક્ષમ અધિકારીની મંજૂરી પછી જ પેન્શન
રિલીઝ કરવામાં આવશે. તો મિત્રો આ ટાઈમમાં જે સર્ટિફિકેટ જમા નહીં કરવામાં આવે તો સક્ષમ અધિકારીની જે મંજૂરી છે તે લેવી પડશે, પછી જ પેન્શન રિલીઝ કરવા જેવું રહેશે. અને મિત્રો ત્યારબાદ મહત્ત્વની વાત કરીએ તો તેમાં જીવન પ્રમાણપત્ર આ રીતે સબમિટ કરી શકાય છે. તો મિત્રો ડોર સ્ટેપ બેન્કિંગ આ દિવસોમાં બેન્કો ગ્રાહકોની સુવિધા માટે ડોર સ્ટેપ બેન્કિંગ મારફતે લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા પ્રદાન કરતી હોય છે. અને મિત્રો આ માટે તમે બેંકની મોબાઈલ એપ દ્વારા પણ અથવા તો વેબસાઇટ પર જઈને પણ આ સિવાય ડોર સ્ટેપ બેન્કિંગનું બુકિંગ બેંકના ટોલ ફ્રી નંબર દ્વારા પણ કરી શકાય છે. આ પછી બેંકે અધિકારી એટલે કે જે બેંકના અધિકારી છે તે ઘરે આવે છે અને પેન્શનરો પાસેથી લાઈફ સર્ટિફિકેટ લે છે. ઘણી બેંકો વરિષ્ઠ નાગરિકોને મફતમાં આ સુવિધા આપે છે. ઘણી બેંકો આ માટે ગ્રાહકો પાસેથી ચાર્જ પણ લે છે. તો મિત્રો આવી રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકાય છે. અમુક બેંકવાળા ઘરે આવીને પણ તેનું લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ તો તેમાં જીવન પ્રમાણપત્ર પોર્ટલની. તો પેન્શનરો ઘર બેઠા ઓનલાઈન પણ જીવન પ્રમાણપત્ર પોર્ટલ મારફતે પોતાનું લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. અને મિત્રો આ માટે તેમને યુઆઈડી ઓળખ કાર્ડની જરૂર પડશે. ત્યારબાદ બાયોમેટ્રિક વેરિફિકેશન માટે પણ તેમને આ પોર્ટલ પર પોતાની જે જીવિત હોવાનું પ્રમાણ જમા કરાવી શકે છે. ત્યારબાદ મિત્રો પોસ્ટમેન મારફતે પણ જમા કરાવવું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકે. તો મિત્રો તેમાં વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB તેના ગ્રાહકોને પોસ્ટમેન મારફતે લાઈફ સર્ટિફિકેટ પ્રમાણપત્રની ચકાસણી કરવાની સુવિધા પણ પૂરી પાડે છે. આ પણ ડોર સ્ટેપ બેન્કિંગ જેવી સુવિધા છે, જેમાં પોસ્ટમેન પેન્શનરોના ઘેરે આવે છે અને તેમના લાઈફ સર્ટિફિકેટને એકત્રિત કરે છે. તો મિત્રો આવી રીતે જીવન પ્રમાણપત્ર પોર્ટલ દ્વારા અને પોસ્ટમેન દ્વારા ઘરે આવીને પણ લાઈફ સર્ટિફિકેટ જમા કરી શકે છે. ત્યારબાદ મિત્રો ઉમંગ એપ દ્વારાની વાત કરીએ તો તેમાં ઉમંગ એપ દ્વારા પણ જમા કરાવી શકે છે. તો તેમાં ઉમંગ એપ દ્વારા લાઈફ સર્ટિફિકેટ ઘરે બેઠા પણ સબમિટ કરી શકાય છે. આ માટે તમારે EPFO ઓફિસ જવાની જરૂર પડતી નથી. ઉમંગ એપ્લિકેશન દ્વારા લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે તમારી પાસે 12 અંકનો આધાર નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબર હોવો આવશ્યક છે મિત્રો. ત્યારબાદ લાઈફ સર્ટિફિકેટ PDA દ્વારા સબમિટ કરી શકાય છે. તો મિત્રો ત્યારબાદ પેન્શન ડિસ્ટ્રીબ્યુશન એટલે કે જે પેન્શન છે તેને ઓથોરિટી એટલે કે પોસ્ટ ઓફિસ અથવા તો બેંકની મુલાકાત લઈને તેમનું લાઈફ સર્ટિફિકેટ પણ સબમિટ કરી શકે છે. અને મિત્રો બેંકમાં એક ફોર્મ ભરવું રહેશે. તો મિત્રો આ પ્રમાણે પણ જે ઉમંગ એપ છે તેના દ્વારા પણ જે લાઈફ સર્ટિફિકેટ છે તે સબમિટ કરાવી શકાય છે. અને લાઈફ સર્ટિફિકેટ PDA દ્વારા પણ સબમિટ કરાવી શકાય. જે આપણે PDF દ્વારા જોયું તે પ્રમાણે સબમિટ કરી શકાય છે અને બેંકમાં પણ એક અલગથી ફોર્મ ભરવું પડે છે. ત્યારબાદ મિત્રો તેમાં ફેસ ઓથેન્ટિફિકેશનથી પણ જમા કરાવી શકો છો. તો તેમાં પ્રમાણપત્રની વાત કરીએ તો પેન્શન કલ્યાણ વિભાગ DOPPW ફેસ ઓથેન્ટિફિકેશનથી પણ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા પ્રદાન કરે છે. આ મારફતે તેમને મફત Google Pay સ્ટોર પર જઈને આધાર ફેસ ID
અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને એપ પર જવું પડશે. એપની મદદથી તમે તમારું જીવન પ્રમાણપત્ર પણ સબમિટ કરી શકો છો. તો મિત્રો આ પ્રમાણે પણ ફેસ ઓથેન્ટિફિકેશનથી પણ જે લાઈફ સર્ટિફિકેટ છે તે સબમિટ કરી શકે છે. ત્યારબાદ મિત્રો એક મહત્ત્વની વાત કરીએ તો તેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO એક દાયકાથી વધુ સમય પછી પણ ભવિષ્ય નિધિ એટલે કે PF નિયમોમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. સરકારી EPF માટે પગાર મર્યાદા વધારવાનું વિચાર કરી રહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO એક દાયકાથી વધુ સમય પછી ભવિષ્ય નિધિ PF નિયમોમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. સરકાર EPF માટે પગાર મર્યાદા વધારવાનું વિચારી રહી છે. આ અંગે અંતિમ નિર્ણય આવતા મહિને એટલે કે EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ CBDની બેઠક દરમિયાન લેવામાં આવે છે. તેવી શક્યતા છે કે જો આવું થાય તો તેની સીધી અસર તમારા માસિક પગાર, PF ફંડ અને નિવૃત્તિ પછી તમને મળતા પેન્શન પર થશે. તો મિત્રો આવી રીતે EPFO એક દાયકાથી વધુ સમય માટે જે EPF માટે પગાર મર્યાદા વધારવાનું વિચારી રહી છે તેમાં આ અંગે અંતિમ નિર્ણય પણ જે આવતા મહિને એટલે કે EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીને બેઠકમાં દરમિયાન છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો EPFOએ છેલ્લા 2014માં વેતન મર્યાદા સુધારા કર્યા હતા, જ્યારે તેને 6,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી હતી. ત્યારથી એટલે કે છેલ્લા 12 વર્ષમાં મોંઘવારી અને સરેરાશ વેતનમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે PF યોગદાન માટે મૂળ વેતન મર્યાદા 15,000 રૂપિયા પર સ્થિર રહી છે. અને મિત્રો વેતન સીમા સ્થિર રહેવાને કારણે ઘણા મધ્ય આવક ધરાવતા કર્મચારીઓ સામાજિક સુરક્ષા સંપૂર્ણ લાભોથી વંચિત રહી ગયા છે. હવે આ મર્યાદા વધારીને 25,000 રૂપિયા પ્રતિ માસ કરવાની યોજના ચાલી રહી છે. આ નિર્ણય ખાનગી ક્ષેત્રના કાર્યબળ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જો વેતન મર્યાદામાં વધારો કરવામાં આવે તો મોટી સંખ્યામાં કર્મચારીઓને EPF યોજનાના દાયરામાં લાવવામાં પણ આવશે અને તેઓ સામાજિક સુરક્ષાના લાભો મળશે. અને મિત્રો ત્યારબાદ ટેક હોમ સેલેરી પર શું અસર થશે? તો મિત્રો આવી રીતે જે પેન્શન મળતું હતું તેમાં વધારો કરીને 25,000 રૂપિયા પ્રતિ માસ કરવાની યોજના ચાલી રહી છે, એટલે કે 25,000 કરવામાં આવશે. અને મિત્રો ટેક હોમ સેલેરીની વાત કરીએ તો તેમાં આ ફેરફારની પ્રાથમિકતા અને તાત્કાલિક અસર કર્મચારીના ઇન હેન્ડ અથવા તો ટેક હોમ પગાર પર પડશે. હાલમાં જો તમારો મૂળ પગાર 15,000થી વધુ હોય તો કંપની મફત 15,000 રૂપિયાના આધારે 12% PF કાપવાનો આદેશ છે. તો મિત્રો આમાં તમારે 15,000 ઉપર હોય તો તમારો PF છે તે 12% લેખે કાપવાનો આદેશ કરે છે. જો કે નવી મર્યાદા 25,000 રૂપિયા સુધી વધારવામાં આવતા 12% કપાત હવે આ ઉચ્ચ થ્રેશોલ્ડના આધારે ગણવામાં આવશે. આનો મૂળભૂત અર્થ એ છે કે 15,000 રૂપિયાથી 25,000 રૂપિયાની વચ્ચે પગાર મેળવતા કર્મચારીઓ માટે તેમના વેતનનો મોટાભાગના PFમાં કાપવામાં આવશે, જેના પરિણામે તેમના ટેક હોમ પગારમાં થોડો ઘટાડો થવાની સંભાવના પણ હોય છે.
એટલે કે થોડીક સંભાવના છે મિત્રો. ત્યારબાદ મિત્રો ખાસ મહત્ત્વની વાત કરીએ તો તેમાં પેન્શન અને પીએફ કોર્પસ પ્રભાવ. તો સેલેરીમાં નજીવા ઘટાડાના બદલાવમાં તમને મળનારો સૌથી મહત્ત્વપૂર્ણ લાભ તમારા રિટાયરમેન્ટ ફંડ પીએફ કોર્પસમાં વધારો થશે. કંપનીએ કર્મચારી દ્વારા ઈપીએફમાં આપવામાં આવેલ યોગદાન જેટલી રકમનું યોગદાન આપવું જરૂરી છે. જેમ જેમ પગાર મર્યાદા વધશે તેમ તેમ કંપનીનું યોગદાન પણ વધશે. તે જ સમયે કર્મચારી પેન્શન યોજના ઈપીએફના ફાળવવામાં આવેલા ભાગ પણ વધશે. પગાર મર્યાદામાં આ સુધારો તમારા ભવિષ્યના પેન્શનની રકમમાં પણ વધારો કરશે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે જાણીએ તો અટલ પેન્શન યોજના 11 વર્ષ પૂરા થયા છે. આમાં દર મહિને ₹210નું રોકાણ કરવા પર ₹5000 પેન્શન કેવી રીતે મળશે તેની પણ સંપૂર્ણ વાત આપણે કરી લઈએ છીએ. તો મિત્રો અટલ પેન્શન યોજના ખાસ કરીને તેમાં વાત કરીએ તો અટલ પેન્શન યોજના એટલે APY આજે એટલે કે જે ગયા 9 મેના રોજ 11 વર્ષ પૂરા થઈ ગયા છે. આ યોજના મે 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 60 વર્ષ થતાં પર દર મહિને 1000થી વધારીને તેને ₹5000નું પેન્શન મળે છે. અને મિત્રો અમે તમને અટલ પેન્શન યોજના વિશે જણાવી ખૂબ જ અગત્યની માહિતી જણાવશું. તો મિત્રો તે માહિતી જણાવતા પહેલાં તમને ફરી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિગતવાર તેમાં વાત કરીએ તો 20 વર્ષ માટે કરવું પડે છે રોકાણ. અટલ પેન્શન યોજના હેઠળ 60 વર્ષ થવા પર દર મહિને 1000થી લઈને ₹5000નું પેન્શન મળે છે. આમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ રોકાણ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ સ્કીમનો લાભ લેશે તો તેને ઓછામાં ઓછા 20 વર્ષ રોકાણ કરવું પડે છે. ત્યારબાદ મિત્રો તેમાં વાત કરીએ તો તમારા પેન્શનના હિસાબે નક્કી થશે રોકાણની રકમ. તો મિત્રો આવી રીતે તમે 1000થી 5000નું પેન્શન મેળવી શકો છો. અને તેમાં આ યોજનામાં રોકાણ માટે તમારી રકમમાંથી કેટલું કપાશે તે તમે નિવૃત્તિ પછી કેટલી પેન્શન ઈચ્છો છો તેના પર નિર્ભર કરે છે. દર મહિને 1થી ₹5000 પેન્શન મેળવવા માટે સબસ્ક્રાઈબરને દર મહિને ₹42થી ₹210 સુધીનું યોગદાન આપવું પડે છે. આ 18 વર્ષની ઉંમરની સ્કીમ લેવા પર લાગુ પડશે. જ્યારે જો કોઈ સબસ્ક્રાઈબર 40 વર્ષની ઉંમરે સ્કીમ લેશે તો તેને દર મહિને ₹291થી ₹1456 સુધીનું યોગદાન આપવું પડશે. સબસ્ક્રાઈબર જેટલું વધુ યોગદાન આપશે તેને નિવૃત્તિ પછી તેટલી જ વધુ પેન્શન રકમ મળવાપાત્ર થશે મિત્રો. ત્યારબાદ જો 18 વર્ષનો કોઈ વ્યક્તિ દર મહિને ₹42 જમા કરાવે છે તો તેને 60 વર્ષ પછી દર મહિને ₹1000 પેન્શન મળશે. તેમાં જો ₹84 જમા કરાવે છે તો ₹2000 પેન્શન મળશે. ત્યારબાદ ₹126 જમા કરાવે છે તો દર મહિને ₹3000 પેન્શન મળશે. ત્યારબાદ મિત્રો જો ₹168 જમા કરાવે છે તો દર મહિને ₹4000 પેન્શન મળશે. તેવી જ રીતે ₹210 જમા કરાવે છે તો દર મહિને તેમને ₹5000 પેન્શન મળશે. આ આપણે વાત કરી હતી 18 વર્ષના વ્યક્તિની માટે જે 42થી શરૂ થઈને ₹210 સુધી રોકાણ કરી શકે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું તો જો 40 વર્ષનો કોઈ વ્યક્તિ દર મહિને ₹291 જમા કરાવે છે તો તેને
60 વર્ષ પછી દર મહિને 1000 રૂપિયા પેન્શન મળશે. ત્યારબાદ મિત્રો 582 રૂપિયા જમા કરાવે છે તો દર મહિને 2000 રૂપિયા પેન્શન મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 873 રૂપિયા જમા કરાવે તો દર મહિને તેમને 3000 રૂપિયા પેન્શન મળવા પાત્ર થશે. અને ત્યારબાદ તેનાથી વધુ જેમ કે 1164 એટલે કે 1164 રૂપિયા જમા કરાવે તો તેમને દર મહિને 4000 રૂપિયા પેન્શન મળશે. ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરીએ તો 1454 રૂપિયા જમા કરાવે છે તો તેમને દર મહિને 5000 રૂપિયા પેન્શન મળવા પાત્ર થશે મિત્રો. અને ત્યારબાદ વાત કરીએ તો તમારી સુવિધા મુજબ હપ્તા પણ ભરી શકો છો. આ યોજના હેઠળ રોકાણકારો માસિક, ત્રિમાસિક અથવા તો અર્ધવાર્ષિક એટલે કે 6 મહિનાના સમયગાળામાં રોકાણ કરી શકે છે. યોગદાન ઓટો ડેબિટ થઈ જશે એટલે કે તમારા ખાતામાંથી નિર્ધારિત રકમ આપમેળે કપાઈ જશે અને તમારા પેન્શન ખાતામાં જમા થઈ જશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સબસ્ક્રાઈબરના મૃત્યુ પછી તેના જીવનસાથીને પેન્શન મળશે. મિત્રો સબસ્ક્રાઈબરના મૃત્યુ પછી તેના જીવનસાથીને સમાન પેન્શન ચૂકવવામાં આવશે. અને સબસ્ક્રાઈબર અને જીવનસાથી બંનેના અવસાન પર 60 વર્ષથી વધુ ઉંમર એટલે કે ઉંમર સુધી જમા થયેલી પેન્શનની રકમ જે તેને નોમિની કરેલ હોય તે નોમિનીને પરત કરવામાં આવશે. તો મિત્રો આવી રીતે સુવિધા મુજબ તેને હપ્તા ભરી અને જીવનસાથીને પેન્શન આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જો 60 વર્ષ પહેલાં ગ્રાહકનું મૃત્યુ થાય છે તો તેના જીવનસાથીને એપીવાય ખાતામાં યોગદાન ચાલુ રાખી શકે છે અને ગ્રાહકના પતિ કે પત્ની તે જ પેન્શનની રકમ મેળવવા હકદાર હશે. જે ગ્રાહકોને મળતી હતી જો તેઓ ઈચ્છે તો આમ ન કરીને એપીવાય ખાતામાં જમા થયેલા પૂરા પૈસા ઉપાડી શકે છે. ત્યારબાદ મિત્રો ટેક્સ પ્લેયર યોજનાના લાભ મળતો નથી. અટલ પેન્શન યોજના ટેક્સ પેયર્સને માટે નથી એટલે કે જો તમે ઇન્કમ ટેક્સ ચૂકવો છો તો તમે આ યોજનામાં ખાતું ખોલી શકતા નથી. આ નિયમ સરકારે 1 ઓક્ટોબર 2022થી લાગુ કર્યો છે. તો મિત્રો આમાં તમે એપીવાય ખાતામાં જે પૂરા પૈસા છે તે તમે ઉપાડી પણ શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અટલ પેન્શન યોજના સંબંધિત પ્રશ્નોની. તેમાં પહેલો પ્રશ્ન, શું સેવિંગ એકાઉન્ટ વગર પણ એપીવાય એકાઉન્ટ ખોલી શકાય છે? જવાબમાં ના, આ સ્કીમ માટે સેવિંગ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. બીજું, માસિક યોગદાનની તારીખ કેવી રીતે નક્કી થાય છે? તો મિત્રો તેનો જવાબ છે પ્રથમ રોકાણની તારીખના આધારે તે નક્કી થાય છે. ત્રીજો પ્રશ્ન છે કે શું સબસ્ક્રાઈબરને નોમિની રાખવો જરૂરી છે? તો તેના જવાબમાં હા, નોમિની રાખવો ખૂબ જ જરૂરી છે. કેમ કે જે રોકાણ કરતા હોય તેમના બંનેના મૃત્યુ થયું હોય તો જે નોમિની હોય તેને રકમ મળવા પાત્ર થતી હોય છે. ત્યારબાદ મિત્રો ચોથો પ્રશ્ન છે કે અટલ પેન્શન યોજનામાં કેટલા એકાઉન્ટ ખોલી શકાય છે? તો તેનો જવાબ છે અટલ પેન્શન યોજનાનું એક જ એકાઉન્ટ ખોલાવવાની પરવાનગી આપવામાં આવે છે. તો મિત્રો આવી રીતે અટલ પેન્શન યોજના સંબંધિત પ્રશ્નો છે. તેમાં વધુ પ્રશ્નની વાત કરીએ તો તેમાં 5મો પ્રશ્ન છે કે તેમાં શું કરવું? તો 5મા પ્રશ્નની વાત કરીએ તો જો ખાતામાં માસિક યોગદાન માટે બેલેન્સ ન હોય તો શું થશે? તો તેનો જવાબ છે માસિક યોગદાન કરવા માટે તમારા ખાતામાં બેલેન્સ ન હોય પર દંડ લાગશે.
તો મિત્રો દંડ પણ ભરવો પડે છે.